हेलो फ्रेंड, હવે જોઈશું વિદ્યુતના વાહક અને વિદ્યુતના અવાહક। આપણે અગાઉ શું કર્યું? પરિપથ, આજે સ્વિચ સહિતનો પરિપથ હતો એને પૂર્ણ કરવા માટે આપણે શું વાપર્યું હતું? ધાતુના તાર। શું વાપર્યું હતું? અહીંયા આ ધાતુનો તાર હતો। આ શું છે? ધાતુનો તાર। અંદર આ ધાતુનો તાર છે। આ પણ શું છે? ધાતુનો તાર। અંદર શું છે? ધાતુનો તાર વાપરી અને આપણે સ્વિચ સહિતના વિદ્યુત પરિપથની રચના કરી હતી। તો હવે એની જગ્યાએ માની લો કે આ પરિપથને પૂર્ણ કરવા માટે તમે શું કરો છો? સૂતરનો તોતણો એટલે કે આપણે પતંગની દોરી કહી શકો, સૂતરની બનેલી હોય છે, સ્વાભાવિક છે અંદર। તો એનો ઉપયોગ કરીએ તો શું થાય? આ વાયરની જગ્યાએ, ધાતુના તારની જગ્યાએ શું કરીએ આપણે? પતંગની દોરી અહીં આમ લગાવી દઈએ, બાંધી દઈએ સેફ્ટી પિનમાં આમ। આ તમારો સેલ છે, તેઓ આગળ બીજો ટુકડો આમ બાંધી દો। આ છે સેલનો બીજો છેડો, અહીંયા બલ્બ જોડે એક બાંધી દો, બીજા છેડે પાછો અહીંયા આમ બાંધી દો, બે ટુકડા કરીને એક આમ બાંધી દો સેફ્ટી પિન જોડે। તો હવે બલ્બ પ્રકાશિત થશે કે કેમ? આ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે કે કેમ? નહીં થાય, થશે નહીં। પેલા સ્વિચ સહિતના વિદ્યુત પરિપથમાં જે ધાતુનો તાર વાપરીને બનાવી હતી આપણે, એમાં બલ્બ પ્રકાશિત થતો હતો, આમાં થશે નહીં। એટલે કે સૂતરના તોતણામાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી। આથી બલ્બ પ્રકાશિત થશે નહીં। એટલે વિદ્યુત પ્રવાહનું વહન, અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ધનથી ઋણ તરફ, એ થઈ શકતું નથી। સૂતરનો તોતણો આગળ વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી, માટે બલ્બ પ્રકાશિત થતો નથી। હવે જ્યારે સેફ્ટી પિનના બંને ડ્રોઈંગ પિનને સ્પર્શે છે, હવે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શે છે। આ સેફ્ટી પિન તો આ સેફ્ટી પિનના બંને છેડા ડ્રોઈંગ પિનને સ્પર્શે। જુઓ, આ બંને છેડા ડ્રોઈંગ પિનને સ્પર્શે છે, ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે। એટલે કે આ સેફ્ટી પિનનો આ છેડો અહીંયા લાવી દો તમે, એટલે આ બંને અડકે, સ્વાભાવિક છે। એટલે શું થાય? પરિપથ પૂર્ણ થાય અને બલ્બ પ્રકાશ આપશે। કેમ કે સેફ્ટી પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે। એટલે કે એનો અર્થ એવો થયો કે સેફ્ટી પિન ધાતુ પદાર્થની બનેલી છે। કેમ? આનો અર્થ શું થયો કે જે સેફ્ટી પિન કેમ પસાર થવા દે છે અને બલ્બ પ્રકાશિત થાય છે? તો એ તે શેની બનેલી છે? ધાતુ પદાર્થની બનેલી છે। સેફ્ટી પિન શેની બનેલી છે? ધાતુની, લોખંડ અને બીજી એવી કઈ ધાતુઓની બનેલી છે। એટલે કે આનો અર્થ એવો થયો કે ધાતુઓમાંથી બનેલી વસ્તુઓ વિદ્યુતની કેવી છે? સુવાહક છે। એટલે કે તેનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે। હવે સેફ્ટી પિનની જગ્યાએ તમે શું લો? આ સેફ્ટી પિન હતી, ભલે આ સેફ્ટી પિનની જ વાત કરીએ, ડ્રોઈંગ પિન ભલે રહી, ખાલી દિવાસળીની સળી લો, દિવાસળીની સળી બંને વચ્ચે ગોઠવી દો, અહીંયા નીચે અને એક નીચે, ભલે આને અટકે એ રીતે ગોઠવી દો। આ રચનામાં આપણે જોઈએ તો અહીંયા દિવાસળીની સળી, સેફ્ટી પિનની જગ્યાએ શું તમે વાપરો? દિવાસળીની સળી વાપરો અને આ રીતને ગોઠવણી કરી દો। આકૃતિમાં દર્શાવ્યા મુજબ બલ્બ અને સેલની રચના કરી દો તમે। ભલે આ વાયર પણ ધાતુના રહ્યા, પણ અહીંયા તમે ગોઠવી દો તો બલ્બ પ્રકાશિત થશે નહીં। કેમ? કે દિવાસળીની અહીંયા સળી રાખો તમે, તો એ શેની બનેલી છે? લાકડાની બનેલી છે, જે પોતાની અંદર વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી। એટલે કે લાકડું, દિવાસળી શેની બનેલી હોય? લાકડાની બનેલી હોય। એટલે કે લાકડું કે લાકડામાંથી બનેલી વસ્તુઓ કેવી કહેવાય? વિદ્યુતની અવાહક એટલે જે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી। તો આ વાત થઈ। આનો અર્થ વિદ્યુત સુવાહક કોને કહેવાય? તો જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એને કહેવાય, તેવા પદાર્થોને વિદ્યુત સુવાહક પદાર્થો। અને અવાહક કોને કહેવાય? જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેવા પદાર્થોને કહેવાય વિદ્યુતના અવાહકો। તો હવે આપણે તફાવતના રૂપમાં જોઈએ છીએ
બંને વ્યાખ્યાઓ મેં કહી દીધી કે સુવાહક કોને કહેવાય તો વિદ્યુત જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે તેવા પદાર્થોને કહેવાય વિદ્યુત સુવાહકો, અને જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેવા પદાર્થોને કહેવાય વિદ્યુત અવાહક પદાર્થો. તો વિદ્યુત સુવાહક પદાર્થો કયા કયા હોઈ શકે? આપણે ઉદાહરણ જોઈએ તો ધાતુઓ અને મિશ્ર ધાતુઓની બનેલી વસ્તુઓ. કોઈ પણ ધાતુ અથવા તો મિશ્ર ધાતુ એટલે કે પિત્તળ છે, સ્ટેનલેસ સ્ટીલ છે, એ બધી શું કેવી કહેવાય? મિશ્ર ધાતુઓની બનેલી વસ્તુઓ, જેવી કે લોખંડની ચાવી. લોખંડની ચાવી આપણા ઘરે હોય છે તે લોકની. તોબાનો તાર, તોબાનો તાર તો અંદર શું છે? આ કોપર એટલે તોબું. આજે આપણે લીધો વાયર, એમાં શું હતું? તોબાના તાર હતા. એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ આપણે રસોઈ કરતા હોઈએ છીએ તો એલ્યુમિનિયમના સાધનો પણ વાપરતા હોઈએ છીએ, સ્ટીલના પણ વાપરતા હોઈએ છીએ. આપણી સેફ્ટી પિન પોતે, સેફ્ટી પિન અને ડ્રોઈંગ પિન, સેફ્ટી પિન અને ડ્રોઈંગ પિન. ગ્રેફાઇટ એટલે કે પેન્સિલની સળી, પેન્સિલની જે આપણે અંદર કાઢીએ છીએ લખવા માટે લખાતું હોય છે, શું છે? ગ્રેફાઇટ છે. પેન્સિલની સળી એટલે અંદર જે હોય છે તે જેણી કાઢીએ છીએ આપણે તે. સેફ્ટી પિન અને ડ્રોઈંગ પિન જુઓ, આ બંને કેવા હતા? વિદ્યુતના સુવાહકો. એટલા માટે જ આપણે પરિપથમાં સ્વિચની રચનામાં એને તમે ગોઠવ્યા હતા, સ્વિચની રચનામાં ગોઠવ્યા હતા. બરાબર? કેમ કે આ બંને કેવી છે? ધાતુની બનેલી છે. તે ધાતુના વિદ્યુત પ્રવાહનું વહન આ બાજુથી આમ આવે થવા દે છે તો પરિપથ પૂર્ણ થાય. પછી એસિડ, એસિડ માનવ શરીર આપણું પોતે, માનવ શરીર એટલે કે આપણે પોતે કેવા છીએ? વિદ્યુતના સુવાહક છીએ. અને ક્ષારયુક્ત પાણી, માનવ શરીર એટલે કે આપણે. એટલા માટે તો ભૂલે ચૂકે આપણા ઘરની અંદર વાયરિંગ હોય જે બહારથી ઇલેક્ટ્રિસિટીનું આવે છે ત્યાં છેડછાડ કરવી નહીં. કેમ કે આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે એટલે ભૂલે ચૂકે અડી જવાય જીવતા વાયરને. જે વાયર પ્રવાહ, વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ હોય એને તો આપણને શું લાગે? કરંટ લાગે. કેમ કે આપણે વિદ્યુતના સુવાહક છીએ એટલે આપણામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને આપણને કરંટ લાગે. ક્ષારયુક્ત પાણી વગેરે બધા કેવા છે? વિદ્યુતના સુવાહકો છે. બીજું છે વિદ્યુતના અવાહકો કયા કયા? તો લાકડું, અગાઉ દિવાસળી સળીની વાત કરી. ચામડું, પ્લાસ્ટિક, રબર, હવા, શુદ્ધ પાણી. યાદ રાખજો કયું પાણી છે? શુદ્ધ પાણી એટલે અતિ શુદ્ધ પાણી, ક્ષારયુક્ત પાણી નહીં. એકદમ શુદ્ધ પાણી, જેમાં ક્ષાર ન હોય તેવું શુદ્ધ પાણી. ઊન, રેશમ અને આ થર્મોકોલ તો જે મેં તમને બતાવ્યો જ હતો, થર્મોકોલ તો એ પોતે કેવા છે? અને એબોનાઇટ અને ટેસ્ટરનો હાથો, ટેસ્ટરનો હાથો જે વાયરમેન વાપરતા હોય છે એના ટેસ્ટરનો હાથો હોય છે ને તે. આ વાયરમેન હોય તો વચ્ચે આપણા ઘરે ચેક કરે સ્વિચમાં કરંટ પસાર થાય છે કે નહીં, તો બત્તી લાઇટ થતી હોય છે તો એનો હાથો, નહીંતર વાયરમેનને પકડી ના શકે. કેમ કે આપણું શરીર કેવું છે? માનવ શરીર વિદ્યુતનું સુવાહક, તો કરંટ લાગવાની શક્યતા વધી જાય. તે માટે શું કરે? એના વિદ્યુતનો હાથો હોય કેવો હોય? વિદ્યુતનો અવાહક પદાર્થનો હોય. અને આ ચામડું અને પ્લાસ્ટિક આપણે વાત કરી, આ બધા કેવા છે? વિદ્યુતના અવાહક. એટલે ઘરે વાયરિંગ કરતી વખતે વાયરમેન શું કરતો હોય છે? અથવા આપણે પોતે પણ હોય તો ચામડા અથવા પ્લાસ્ટિકના કે રબરના સ્લીપર કે ચંપલ પહેરવા જોઈએ. કેમ? તો વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં ને આપણને કરંટ લાગે નહીં ભૂલથી પણ. એ યાદ રાખજો. હવે ત્રીજું છે વિદ્યુતના સુવાહક પદાર્થો શું કરે? વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે શું કરે? વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થાય છે. વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે. એટલે આપણે અગાઉ જે વિદ્યુત સ્વિચ સહિતના વિદ્યુત પરિપથની રચનામાં જોયું તો આ સેફ્ટી પિન, ડ્રોઈંગ પિન એ વિદ્યુતના કેવા હતા? સુવાહકો. આ વાયર કેવો છે? તાર તોબાનો, એ પણ વિદ્યુતનો સુવાહક. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે તો જ બલ્બ પ્રકાશિત થાય માટે થાય છે વિદ્યુત સુવાહકનો ઉપયોગ. વહેતા વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા. વહેતા વિદ્યુત પ્રવાહના એટલે આપણે સમજવા માટે કહીએ તો આપણે જે જીઈબીનો પાવર ઘરે આવતો હોય છે તે, એનાથી બચવા માટે વાહક તારના આવરણમાં અને વિદ્યુતના સાધનોના હાથામાં, વાહક તારના આવરણમાં અને વિદ્યુતના સાધનોના હાથામાં વિદ્યુત અવાહક પદાર્થોનો ઉપયોગ થાય છે. આ વાયરની જ આપણે વાત કરીએ તો આ શું છે? એ વિદ્યુત ઉપરનો વાયર છે, શું છે? વિદ્યુતનો અવાહક છે, ઉપરનું આવરણ. નહીંતર આપણને ઘરે હોય તો તમે જોજો વાયરિંગ હોય છે
તો તે આ તાર હોય છે અવાહક આવરણ છે, એના લીધે આપણે રસ્તામાં વાયર પડેલો હોય તો ઘરે ટેપ કેવું ચાલુ હોય અથવા મોબાઈલનું ચાર્જિંગમાં મૂકેલું હોય અથવા બીજું કોઈ, તો આના લીધે આપણને અહીંયા અડકવાથી કશું થતું નથી, કેમ કે આ વિદ્યુતનું અવાહકનું આવરણ આવી ગયું. ભૂલી ચૂકે આ છેડે અડાય નહીં. જો ખુલ્લો પડ્યો હોય તો એને પ્લગમાંથી બહાર કાઢી અને પછી અડો તો વાંધો ના આવે, કેમ કે પ્લગમાંથી છોડી દો એટલે શું થાય, વિદ્યુત પ્રવાહનું વહન અટકી જાય. તો આ બધું શું છે, એનું વિદ્યુતના સુવાહકોને અપદાર્થોની વાત થઈ.